આજે અમારી સાથે અભિષેકભાઈ છે. અભિષેકભાઈ, તમે તમારું નામ બોલો આખું. પટેલ અભિષેક ડાયાભાઈ, ઉંમર 35 વર્ષ છે મારી. તમને ઘટના શું બની હતી? 30 તારીખે મારું એક્સિડન્ટ થયું હતું. એક્ટિવા લઈને હું પડી ગયો હતો. તો એક્ટિવા લઈને પડી ગયો પછી સીધો અહીંયા દવાખાને આવ્યો સરના ત્યાં. સરે મૌલિક સર. ઓકે. પછી સરે એમઆરઆઈ કરવાનું કીધું. એમઆરઆઈ કરાયું તો એમઆરઆઈમાં જાણવા મળ્યું કે લિગામેન્ટ, એસીએલ લિગામેન્ટ મારું ડેમેજ છે, તો ફાટી ગયેલું છે. તો એનું ઓપરેશન કર્યું. 9 તારીખે મારું ઓપરેશન થયું, 9 જાન્યુઆરી 2026 ના રોજ. 9 જાન્યુઆરી 2026. કેટલો ટાઈમ આરામ રહ્યો પછી? 1 મહિનો મેં આરામ કર્યો, 1 તારીખ સુધી. 2 તારીખથી મેં ફિઝિયોથેરાપી ચાલુ કરી છે. ઓકે. આજે 12 તારીખ છે, 12/2. અત્યારે એકદમ 100% રિઝલ્ટ છે. કોઈ પણ જાતની તકલીફ નથી, કોઈ પણ જાતનો દુખાવો નથી. ઓફિસ જાઓ છો? ઓફિસ જઉં છું. સીડી ચડો છો? સીડી ચડું છું. રાત્રે ઊંઘમાં દુખાવો થાય એવું કોઈ જાતનું કઈ તકલીફ નથી. કોઈ જાતની તકલીફ નથી. પછી હવે આગળ તમારે કોઈને રેકમેન્ડ કરાય ડિવાઇન? 100%. યસ 100% રિઝલ્ટ છે ડિવાઇન કેર નું. મૌલિક સર નો બહુ રિસ્પોન્સ છે. સારી પૂરી ટીમ બહુ જબરજસ્ત કામ કરે છે. ફિઝિયોથેરાપી બી બહુ જબરજસ્ત છે આમનું. ડિવાઇન કેર ક્યાં આવી ખાલી જણાવી દો. ડિવાઇન કેર છે હરિદર્શન 4 રસ્તા, સેલ્બી હોસ્પિટલ ની સામે, અવની આઇકોનમાં, 4th ફ્લોર. થેન્ક યુ સો મચ.